વલસાડના ઉમરગામ તાલુકામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ વિશાળ રેલી યોજાઈ। છેલ્લા કંપનીના કામદારોને ન્યાય અપાવવા તેમજ ગ્રામ લોકોના વિરોધ છતાં બની રહેલી કંપનીઓના મુદ્દાને લઈને રેલી કાઢવામાં આવી। રેલી બાદ મામલતદારને આવેદનપત્ર આપી કામદારોને ગ્રામજનોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી। બિલાડ હાઈવે નજીક આવેલી બિગ શેલો કંપની અન્ય નામે શરૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કંપની એ જ કહે છે કે તમે રિઝાઇન મારીને દમણ જતા રહો। દમણ તા ચાલે છે 12 કલાક। તો અમારે અહીંનો જે અનર છે અમારા બિગ સેલોનો અનર હતો તે હવે આવી ગયું છે પ્રાઇમ ટેક। એ અમને કોઈને કોઈ જણાવવામાં નહીં આવેલું કે બિગ સેલો વાળા પ્રાઇમ ટેકને હેન્ડઓવર આપીને નીકળી ગયા। અમને કોઈ જણાવવામાં આવેલું નહીં મળે। હવે ડાયરેક્ટલી કહે કે રિઝાઇન મારો તમે। અમારા કંપનીમાં જબરજસ્તી રિઝાઇન મરાવે છે અને એ લોકોએ નામ બદલી કાઢેલું એ બી અમને નોટિસ નહીં આપી। નોટિસ વગર જ અમને રિઝાઇન મારવા કહે છે। એટલા માટે અમે રિઝાઇન મારવાના નથી। એટલા માટે અમને બિગ સેલોનો જે હિસાબ છે તે અમને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વિવિધ પ્રકારની ફેક્ટરી અને વિવિધ પ્રકારની કંપનીઓ આવેલી છે। અહીંના સ્થાનિક જે પણ આદિવાસી સમાજ છે, ઓબીસી સમાજ છે, અન્ય સમાજ છે, એના શોષિત વર્ગો એ કંપની અને ફેક્ટરીઓમાં કામ કરે છે। પરંતુ એ ફેક્ટરી અને કંપની પોતાની મનમાની મુજબ લોકોનું શોષણ કરે છે। અહીં બિગ સેલો કંપનીના સૌથી વધારે કામદારો આવ્યા છે। બિગ સેલો કંપની બંધ થઈ જવાની છે અને એવા વાતાવરણમાં અહીંના લોકોને જબરજસ્તી ધાક ધમકી આપીને રાજીનામા લેવાની વાત કરે છે। કોઈ પણ જાતની નોટિસ એમને આપવામાં આવી નથી અને કોઈ પણ જાતનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી અને ગેરકાયદેસર રીતે એનો પોતાનો સામાન મશીનરી ઉચકી જવાની વાત કરે છે। મામલતદાર સાહેબ, તાલુકા મેજિસ્ટ્રેટને અમે આવેદનપત્ર આપ્યું છે કે અમારા લોકોને, અહીંના લોકોને, સ્થાનિક લોકોને ન્યાય આપો અને જો કંપની બંધ થઈ જવાની હોય તો 3 માસનો પગાર એડવાન્સમાં આપો અને ગ્રેજ્યુએટી પીએફના પૈસા આપો અને એમને ન્યાય આપો। સાથે સાથે અહીંની એક ગ્રામ પંચાયતના અંદર જબરજસ્તી એક કંપની આદિવાસી સમાજના લોકોની જમીન કબજો કરી રહી છે। જબરજસ્તી પૈસા એક્ટ વિરુદ્ધની ગ્રામ સભા કર્યા વગર, પૂર્વ મંજૂરી લીધા વગર ત્યાં જબરજસ્તી કામ ઊભું કરે છે। એના માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। 10 દિવસમાં કંપનીના કામદારો ગામના લોકો સાથે મીટિંગ કરીને આનું નિરાકરણ ન લાવે તો અમે કંપનીની બહાર, મામલતદાર ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરીશું।